માતાજી મિત્રો, તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને વાગ્યા છે 8:20 અને આપણે ઉઠ્યા હતા 7:30 કારણ કે રાતે જ્યાં રસોડા ભાઈબંધના લગ્ન હતા તે અત્યારે જમણો વારો છે બપોરે અને વચ્ચે વરખોડું. તો આપણે બ્રશ કરી ચા પાણી કરીને આવી ગયા છે ખેતરમાં ઓટો મારવા માટે, કારણ કે રાતે વરસાદ આવ્યો હતો તો ખેતરમાં ઓટો મારીને આવીએ. તો આજના વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તમે. જય માતાજી મિત્રો, તો આપણે હવે આવી ગયા છે મહેસાણા, કેમ કે વાળ કટિંગ કરાવવા અને દાઢી થોડી કટિંગ કરી દઈએ એટલા માટે મહેસાણા આવી ગયા સલૂન ઉપર. અને પછી કટિંગ કરી અને ઘરે જઈને કંઈ વ્લોગ સ્ટાર્ટ કરું. તો આપણે વાળ કટિંગ કરી અને સલૂનથી નીકળી ગયા હતા અને આ શિવપુરી બજારમાં, એટલે કે વલાડાનો ફોન આવ્યો હતો એટલા માટે કે મારા માટે મોજડી લાવજો. મોજડી હું ભૂલી ગયો લગ્નની, તો મોજડી લેવા દુકાનમાં આવી ગયા હા. હવે મોજડી લઈ લઈએ પછી ઘરે નીકળીએ. હું શું લઈ પહેરું ચેક તો કર ભાઈ. મારા માપની કોકલાઓ પહેરો. 9 નંબર જ છે મારે. 9 નંબર જ આવે મારે. હા, ભાઈને 9 નંબર હે, મારે 9 નંબર હે. આરી ગમાડી? ના ના ગમાડી નહીં. તો બીજો કોઈ કલર આવો નવો છે એમ? ગોલ્ડન બતાવો. આવો એક આવશે ગોલ્ડન ને એક પેલો રહ્યો. ચી લેવી તો વિડીયો કોલ કરવો હોય ને? વિડીયો કોલ કરવો હડો એમને. જય માતાજી મિત્રો, તો હવે આપણે મહેસાણાથી બાલ કટિંગ કરાવી અને છોકરા માટે કેરીઓ અને વલાડા માટે મોજડી અને ઘર માટે એક લાવ્યા હતા તાટપત્રી, જે કે વરસાદની વાસરોટ ના આવે એના માટે લાવેલા. હા, તો એ પણ બતાવી દઉં તાટપત્રી તમને. આ તાટપત્રી. તો હવે નાવા બેહવું તો નહીં પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો જવું બા તાવા ઉપર આવી ગયા છીએ અને જવીર કેરી ખાધી તું? બરફ ખાધો? બરફ ના ખવાય, વરસાદ કેવો પડે જોયો, મોદું થવાય. ના શું લઈને આવ્યો? ગણી ચો લઈને નેચાથી ઓમાય વાત આટલો પડે. જયવીર બોલે તમને ભાષા ખબર પડે તો કોમેન્ટ કરજો. બોલજો જયવીર. હા, ગણી લાવ્યા જયવીર નેચાથી. જયવીર આવું લાવ્યા રહ્યું, એના પર બેસજે તું. જય માતાજી મિત્રો, તો હવે આપણે નહીં ધોઈ લીધું અને રેડી થઈ ગયા અને જવું હોય ભાઈબંધના લગ્નમાં. જમણવાર ચાલુ હોય તો જમી લઈએ કન જઈ અને પછી મહેસાણા જવાનું હોય. બીજું એક કામ આવી ગયું એ તમને બ્લોગમાં કહી દઈશ. તો આપણે લગ્નમાં આવી ગયા હતા અને આ મુહૂર્ત થયો આ જઈ રહ્યો અને મોજડી યારે ભૂલી ગયો હતો બરાબર. તો આના માટે મોજડી અમે લઈ આવ્યા મહેણાથી અને અમે હવા આવ્યા જમવા માટે. તો જમવાનું બતાવી દઉં. આ સહેલું ભાઈને જમવા બેઠા છે. હા શાંતિ. બ્લોગમાં જય માતાજી મિત્રો, તો આપણે જમીન સીધા ગયા હતા મહેસાણા. તમને આગળ બ્લોગમાં કીધું હતું કે હું જવાનો છું મહેસાણા, એ તમને બ્લોગમાં બતાવીશ, પણ ટાઈમ મળ્યો નહીં કેમેરો સ્ટાર્ટ કરવાનો એટલા માટે તમને ના બતાવી શક્યો. અને હું શા કરણી ગયો હતો એ તમને બતાવી દઉં. આ ફટાકડા લેવા ગયો હતો મહેસાણા, કારણ કે 7 તારીખે મારો એક નાનો ભાઈ આવે છે આર્મીથી, તેનું આગમન કરવાનું, વરઘોડું કાઢવાનું છે ગામમાં. એટલે કઠિન પરીક્ષા આપીને આવો છે એનું શું કહેવાય, ટ્રેનિંગ પૂરી કરીને આવો હા, એટલા માટે એનું વરઘોડું કાઢવું પડે. એટલે સન્માન મહોત્સવ કરવાનો હા. તે 7 તારીખે બ્લોગ ઉતારશું એનું, એ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા.
જય માતાજી મિત્રો. તો વાગ્યાસી પોચ અને હવે આપણે હેડે હા ભાઈ બંને વરઘોડામાં. તો વરઘોડાનો એક જઈને કટ લઈશું. તો આપણે આવી ગયા હા વલાડા ઘરે અને વલાડો તૈયાર થઈ ગયો જોઈ લો. અને આ બાજુ બધા ટેટા દૂધી લડી ફટાકડા દૂધી. તો વરઘોડો ચડવાની કેટલી વાર ટૂંક છે નહીં? ચડાવી દઈએ વરઘોડું તમારું. તમામ માતા બહેનોને વિનંતી કરીશું કે ઝડપથી ગરબાની લાઈનમાં જોડાઈ જાય અને જે મિત્રો વચ્ચે ઉભેલા એમને આપણે વિનંતી કરીશું કે વરરાજાની એન્ટ્રી થઈ જાય જે માથે પછી પોતપોતાની સ્થાન ગ્રહણ કરી લે જેથી માતા બહેનો ગરબાની લાઈનમાં જોડાઈ શકે. વાહ વાહ
વાગ્યા છે 8:30 ને આપણે આવતા રહ્યા વરકડું પટી ગયું એટલે કરે અને હવે જમવા બેહવું હોય તો જમી લઈએ અને આટલે આપણા વ્લોગનો એન્ડ આપીએ છીએ. તો તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. જય માતાજી. હવે મળશું નવા વ્લોગ સાથે.